સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। છાયણમાં જીઆઈડીસી સામે ગ્રામજનોનો જંગી વિરોધ। ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પ્રસાર। જમીન નહીં આપીએ હક માટે લડત લડીશું। ગ્રામજનોએ સરકારને આપ્યો કડક સંદેશ। દાહોદ જિલ્લાના છાયણ ગામમાં સંભવિત જીઆઈડીસી પ્રોજેક્ટને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગામની સરકારી પડતર જમીન સર્વે નંબર 38/4 પર જીઆઈડીસી સ્થાપવાની ચર્ચાઓ વચ્ચે ગ્રામજનોએ એકજૂટ થઈ સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે। આ મુદ્દે છાયણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તલાટી, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામસભામાં વાતાવરણ શરૂઆતથી જ ગરમાયું હતું। ગ્રામજનોએ ખુલ્લેઆમ સરકારની નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિકાસના નામે વારંવાર તેમની જમીનોને નિશાન બનાવવામાં આવી રહી છે। ચર્ચા દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું કે છાયણ અને આસપાસના વિસ્તારમાં અગાઉથી જ અનેક મોટા પ્રોજેક્ટોના કારણે લોકોની જમીનો પ્રભાવિત થઈ ચૂકી છે। માછન નાળા જળાશય, કાળી બે ડેમ, દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે, ડોમેસ્ટિક એરપોર્ટ અને રેલવે લાઇન જેવા પ્રોજેક્ટોએ વિસ્તારના ખેડૂતોને અસર પહોંચાડી છે। હવે જીઆઈડીસીના નવા સંભવિત પ્રોજેક્ટથી ગ્રામજનોમાં વધુ ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે। ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે વિકાસના નામે સ્થાનિકોની જીવાદોરી સમાન જમીનો છીનવાઈ રહી છે, જ્યારે રોજગારી અને પુનર્વસનના વચનો ઘણીવાર અધૂરા જ રહે છે। આ મુદ્દે ગ્રામસભામાં ઉગ્ર ચર્ચા બાદ સર્વાનુમતે ઠરાવ પ્રસાર કરીને જીઆઈડીસી પ્રોજેક્ટનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ગ્રામજનોએ ચેતવણી આપી કે જો તેમની સંમતિ વિના જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે તો સમગ્ર વિસ્તારના લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને સરકાર સામે લડત વધુ તેજ બનાવશે। ગામમાં હાલ આ મુદ્દે રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે। અંતમાં ગ્રામસભા બાદ ગ્રામજન આગેવાન કનુ ડામોરે જણાવ્યું કે છાયણની જમીન માત્ર જમીન નથી, પરંતુ અમારી આવતી પેઢીનું ભવિષ્ય છે। સરકાર વિકાસના નામે અમારું અસ્તિત્વ ખતમ કરવાનો પ્રયાસ કરશે તો અમે મૌન નહીં રહીએ। તેમજ યુવા આગેવાન મુકેશ ડાંગે કડક શબ્દોમાં જણાવ્યું કે છાયણની જનતા હવે ચૂપ બેસવાની નથી। જમીન માટે લડત અંત સુધી લડાશે અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલનથી સરકારને જવાબ આપવામાં આવશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।